બોલો ભારત માતા કી જય. જય શ્રી રામ. આજે આપણી સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે સન્માન્ય મંચ તથા આજની સભાના પ્રાણ સમા આપ સૌ કે જે બુથ લેવલ પરની આપની મહેનત થકી મથામણ થકી ભારતીય જનતા પાર્ટીનો વિજય થતો હોય એવા આપ સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ. આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં અનેક ઘણા પરિવર્તનો આવ્યા છે, અનેક ઘણો વિકાસ થયો છે. પછી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, રોડ રસ્તા, રેલવે, એરપોર્ટ કે પછી શૈક્ષણિક વ્યવસ્થાપનની વાત હોય કે પ્રજાજનોની સુખાકારી માટે આરોગ્યની સગવડોની વાત હોય. અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 10 લાખની સહાય લોકો મેળવી રહ્યા છે અને બહુ સારી રીતે એની સારી હોસ્પિટલોમાં સારવાર મળી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી તો લોકસેવાના જનકલ્યાણના કામો જોડે જોડાયેલી છે અને આના ઉપરથી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે. અને એટલા માટે આપણે વધુમાં વધુ મતદાન થાય એની ચિંતા કરવાની છે. મોદી સાહેબના નેતૃત્વમાં આપણે જોયું કે 2014માં ગુજરાતમાં લોકસભાની 26 સીટો આપણે જીત્યા છીએ. 2019માં પણ એનું પુનરાવર્તન થયું છે અને 2024માં પણ જ્યારે એનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે ત્યારે બધું જ જ્યારે સારું ચાલતું હોય ત્યારે સંયમ રાખવો બહુ જરૂરી હોય છે. માટે આપ સૌ આપણે બધા સંયમથી, સખત મહેનતથી અને સુદૃઢ આયોજન થકી બુથ લેવલનું વ્યવસ્થાપન તંત્ર મજબૂત કરીએ અને ભવ્ય વિજય મેળવીએ. અને મારે તો કામ કરવા છે, મહેનત કરવી છે, મારા વારસામાં સેવા મારા વારસામાં જ છે. માટે જીત્યા પછી પણ આપણા પ્રજાના પ્રશ્નો માટે, કાર્યકર્તાઓના કામ કરવા માટે આપણે ભવ્ય કાર્યાલયનો આરંભ કરીશું અને એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીશું જેથી પ્રજાના પ્રશ્નો મારી જોડે સરળતાથી પહોંચી શકે અને એનું રિઝલ્ટ, એનું નિરાકરણ સહેલાઈથી આવી શકે. અને ભારતીય જનતા પાર્ટીની તો વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત થકી જ ચૂંટણી લડાતી હોય છે. ને બૂથ લેવલના જે કાર્યકર્તાઓની મહેનત, જે સક્રિયતા અને જે પરસેવો છે એને હું ક્યારેય પણ નહીં ભૂલું. અને છેલ્લે મારે કહેવું છે કે વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે આપણા આદરણીય મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન કરીએ અને વધુમાં વધુ મતદાન થાય એની ચિંતા કરીએ. આપણો એક વોર્ડ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે. આપણો એક વોર્ડ એ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી શકે છે. અને આપણો એક વોર્ડ બનાસકાંઠા તેમજ દેશની સરહદોને હજુ વધુ મજબૂત બનાવી શકે છે. માટે મારી આપ સૌને વિનંતી છે કે આપણે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરાવીએ અને આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્ય છે 5 લાખથી વધુ લીડનું, મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌના સહયોગ અને શક્તિથી આપણે જરૂરથી બનાસકાંઠા વતી 5 લાખથી વધુ લીડ મેળવી અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભગવાન આપ સૌનું કલ્યાણ કરે. ભારત માતા કી જય. વંદે માતરમ. Subscribe now and press the bell icon. Never miss an update.